એટલે શું બધું મારે જોવા પડે છે? તમારી સાથે લગ્ન કરીને જ મારે મોટી ભૂલ કરી છે. મારી કે રોટ લાગી ગઈ છે. આ બધે પ્રશ્ન કરી નાખીએ. શું કરો છો ફેસલે તમારે? હવે બહુ છે, બતાવી દો. ઉભરે બતાવી દો. હવે ભાઈ તું ક્યાં છે? હાલે દર્શન મારા ઘરે આવ, મારું કયું કામ છે. હવે બંનેમાંથી કોઈ બોલશે કે વાત શું છે કે હું જાઉં? મારે ડિવોર્સ જોઈએ છે. હે શું બોલો? મારે આનાથી ડિવોર્સ જોઈએ છે. પણ મારી આને સાથે રહેવાની ક્યાં શોખ છે? વિયુભાઈ તમે વકીલ છે ને, તો કાગળિયા તૈયાર કરો, હું સહી કરવા તૈયાર છું. અરે સમીરભાઈ, નિશા ભાભી, ગામના લોકો તમારા પ્રેમના ઉદાહરણો આપે છે અને તમે આવી વાતો કરશો તો કેવી રીતે ચાલશે? વિવેકભાઈ, પ્રેમ તો ગામને બતાવવા માટે માણસનો અસલી ચહેરો તો ત્યારે જ ખબર પડે જ્યારે સાથે રહેવું પડે અને એકબીજાની વાત સમજવી પડે. જો ભાઈ, હું વકીલ છું, મારી પાસે આ નાના મોટા કેસો તો રોજ આવતા રહે છે. જ્યાં પ્રેમ હોય ત્યાં નાનો મોટો ઝઘડો તો હોય. વિવેકભાઈ, એક દિવસની વાત કરું તો આજે તો મારે બહુ કમરમાં દુખે છે. આજે તમે જાતે જ ચા બનાવી લો. ચા બનાવતો કેટલી હું ગયા પછી પથારીમાં આખો દિવસ. પણ મારાથી ઊભો જ નથી થવાતો. હા, સમજુ છું. ક્યારેક કમરનો દુખાવો તો ક્યારેક માથાનો દુખાવો. રોજ તારે નવા નવા બહાના. એટલે શું બધું આમાં નાટક કરો છો? અને તમને જેમ એમ લાગતું હોય તો હાથે જ બનાવી લો. મારે મહિનામાં 2 થી 3 વાર જમ્યા વગર જવું પડે છે, ચા પીધા વગર જવું પડે છે અને ટિફિન તૈયાર નથી કરી દેતી. નિશા ભાભી, તમારે કઈ કહેવું છે? હું કઈ પણ કહીશ તો તરત જ કહેશે કે તું ખોટું બોલે છે. અને જ્યારે લગ્ન કરીને લાવે ત્યારે તો મને કહેતા કે તને રાણી બનાવીને રાખીશ, અને જ્યારે કહે છે જ્યારે લગ્ન કરીને લાવ્યા ત્યારે તો કહેતા કે રાણી બનાવી રાખીને, અને પછી તો મને નવરાણી બનાવીને રાખે છે. અને જ્યારે કંઈક બહાર ફરવાનું જાય ત્યારે એક દિવસની વાત કહું તો 3 મહિનામાં 3 દિવસ પણ નથી લઈ ગયા. અને જ્યારે મને એક દિવસ હું રાહ જોઈને બેઠી હતી. તમે સમયનું કોઈ ભાન છે કે નહીં? સરકાર ઓફિસમાં આજે બહુ કામ હતું એટલે લેટ થઈ ગયું. ફોન તો ઉપડાય ને, ફોન પણ બંધ હતો. બેટરી કદાચ ઉતરી ગઈ છે. આખો બધા કોલ પર કોલ હતા. તમે એક જ આખી ઓફિસમાં કામ કરે છે ને બીજા તો બધા મફતમાં પગાર લેવા આવે છે. નિશા, હું મેનેજર છું અને હું જો કામ નહીં કરું તો કોણ કામ કરશે? મારા નોકર થોડા કામ કરવાના. એ બધું છોડો, હવે ફરવા જવાનો શું વિચાર છે? આજે હું બહુ જ થાકેલો છું એટલે ફરવા ક્યારેક જઈશું તો નહીં જવું? મને ખબર જ હતી આ તમારું દર વખતનું નાટક જ છે. જો તમારા પહેલેની વાત મને સમજાઈ ગઈ છે. જો હું તમારા બંનેમાંથી વાત કોનો છે એ પણ કહીશ, અને શું કારણથી તમારે ઝઘડા થાય છે એ પણ કહીશ, પણ તમે સાંભળવા તૈયાર હતો? હા, હું તૈયાર છું. હું પણ. જો ભાઈ, તારો કહેવું હતું કે નિશા ભાભી ભૂંગળવાના નાટક કરે છે અને તે રોજ ઘરે તું ઓફિસે જાય તેના પછી નવરા પડવા રહે છે, તો એવું કેમ થાય છે? મને શું ખબર? તો કોને ખબર હોય? તો જ્યારે ઓફિસ જાય છે તેના પછી ઘરે તમે તમારા ઘરમાં 2 જ વ્યક્તિઓ રહો છો, તો જ્યારે ઓફિસ જાય છે ત્યારે નિશા ભાભી એકલા જ રહે છે, તો તે પૂરા ઘરના કામ કરે છે. તેમને પણ શરીર છે, તેમને પણ થાક લાગ્યો, તો એ થોડી વાર આરામ કરી લે તો શું વાંધો છે? તો એક બે દિવસ બહારનું ખાવા ખાઈને તો શું વાંધો છે? મારે આનાથી ડિવોર્સ જોઈએ છે. મારે ઓફિસમાં એક બોસ છે, બીજા બોસની ઘરમાં જરૂર નથી કોઈ. તો ક્યારેક બોસ ઉપર તો હાથ ઉપાડી જો, અહીંયા મારી ઉપર ઉપડી જાય છે. સમીર, તે બોસ ઉપર હાથ સમીર તે નિશા ઉપર હાથ ઉપાડ્યો? હા,
ક્યારેક બહુ ગુસ્સો આવી જાય તો એને હું મારું પણ છું અને ઘણી વાર સોરી પણ કહું છું. સોરી કહેવાથી તમને કોઈ ઉપર હાથ ઉપાડવાનો હક નથી મળતો. જો તારું અને તારું ફરવા જજો કે બાબુ તમારે ફરવા જજો કે સમીરભાઈ મને ક્યાં ફરવા નહીં લઈ જતા અને સમય નથી આપતા, તો એવું કેમ બને છો? એનું કારણ છે કે આ ઘર, આ ગાડી, આ બંગલો, આ દાગીના, આ બધું શાને પર ચાલે છે? સમીર કામ કરે છે તેના પર ને. તો એ પણ એક માણસ છે, એ પણ થાકીને આવે, એ પણ બીમાર પડે. જો તમે એ જ્યારે ઓફિસથી આવે અને દરવાજા આવીને ઊભા રહો ત્યારે તમે એક પાણીનો ગ્લાસ લઈ અને તેમનું હસતા મોઢે સ્વાગત કરો તો દરવાજા આગળ અડધો થાકતા ઉતરી જાય છે. તો તમારે સ્વાગત કરવું જોઈએ. સમીર તો મોબાઈલ કેટલો વાપરે છે? ક્યારેક કલાક તો ક્યારેક એનાથી વધુ. તો એક કલાક સમય તો ભાભીને આપતો હતો, ભાભી જોડે બેસીને વાત કરતો હતો. આ ઘરની અંદર તમે બંને એકલા જ રહો છો તો તમારે એકબીજા સાથે એક ટાઈમ વિતાવવો જોઈએ. તો એના જોડે તો ભાભી જોડે ટાઈમ વિતાવ્યો તો ભાભીનું પણ ઘરમાં મન બન્યું રહ્યો અને ઘરમાં મન બન્યું રહ્યો એના માટે એની માથી પણ વાત નહીં કરો અને તને બધું સમયસર પણ આપી જશે. તો શું બધું મારું કામ છોડીને એની જોડે વાત કરવા બેસી છે? એ રસોડામાં રોટલી બનાવતી હોય અને હું એને કે તમારી જોડે વાત કર તો એ વાત કરશે? તમે કદાચ પૂછીને જુઓ, કદાચ બેસી જાઓ. બકવાસ કરે છે. જો ભાઈ મને તમારી બંનેની વાતો કમ્પ્લીટ સમજાઈ ગઈ છે અને વાત કોનો છે? વાત આમ જોવા જોઈએ તે વાત કોઈનો નથી. તું મારો મિત્ર છે કે એનો મિત્ર છે? બંનેનો. અને એનાથી પણ પેલા સત્યનો. જો ભાઈ તો અહીં કરે તમારા બંનેની મને વાત સમજાઈ ગઈ છે અને તમે જુઓ પેલા આમાં ઝઘડાનું કોઈ મોટું કારણ નતું. બસ તું સમય નથી આપતો અને ભાભી તારા માટે જમવાનો ટાઈમ નથી બનાવી આપતા. પણ એ ક્યારેક થાકેલા હોય તો તારે પણ સમજવું પડે અને જો આકાશ ઓફિસેથી આવતા હોય અને થાકેલા હોય તો ભાભી તમારે પણ સમજવું પડે. તમને બંનેને મારી વાત સમજાડી? હા મને સમજાઈ ગઈ. હા મને પણ સમજાઈ ગઈ. તો બોલો દિવસના કાગળિયા તૈયાર કરો. ના એની કઈ જરૂર નથી વિવેકભાઈ. અરે યાર આ દોસ્તી નિભાવવામાં તો મારા કામનું નુકસાન થઈ ગયું. બસ અસ્તુ.